સ્વાગત છે તમારું ફરી એક આજના નવા વિડીયોની અંદર। મિત્રો, આજના વિડીયોની અંદર આપણે આજના તાજા સમાચાર વિશે વાત કરીશું। એમાં સૌથી મોટા સમાચાર છે મિત્રો પીએમ કિસાન યોજના 2025 વિશે। આ દિવસે મળશે તમામ ખેડૂતોને જે છે પીએમ કિસાન યોજનાનો 4000નો હપ્તો સીધો તમારે બેંક ખાતામાં આવી ગઈ મોટી ખુશખબર। મિત્રો, વાત કરીએ તો જે છે તમામ ખેડૂત મિત્રોને 4000નો હપ્તો મળવા જઈ રહ્યો છે। આજે મિત્રો થઈ છે 9 નવેમ્બર ને આગામી દિવસોમાં તમામ ખેડૂતોને હપ્તો મળશે। अन्य समाचारनी बात करिए तो ज्यां सर्वे नहीं थयो त्यां पण सहाय मळशे। जाणो तमने केटली सहाय मळशे। 10,000 करोड़ना कृषि राहत पेकेज बाद जाहेरात। सरकारे खेडूतो माटे जाहेर कर्युं राहत पेकेज। एएपीना ईशुदान गढ़वी आपी प्रतिक्रिया। राशन कार्ड कहेवाय छे खूब ज जरूरी। रविवारथी जशी खेडूतो खुश खबर। खेडूतोए फरी शरू कर्युं रवि पाकनुं वावेतर। आ तमामे तमाम समाचारनी आपणे आजना आ एक विडियोनी अंदर वात करवाना छीए। एटला माटे विडियो तमे एंड सुधी जोता रहेजो। विडियो तमने पसंद आवे तो विने एक लाइक करजो। तमे आपणी चेनल पर नवा હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને કમેન્ટ કરીને ખાસ જણાવજો આપણો આજનો આ વિડિયો તમે કયા ગામમાંથી ને કયા જિલ્લામાંથી જોઈ રહ્યા છો, જેથી કરીને આપણને પણ ખબર પડે કે આપણો આજનો આ વિડિયો આ ગામ આ જિલ્લા સુધી પહોંચી રહેશે। તો વિડિયોની હવે શરૂઆત કરી લઈશું સૌપ્રથમ સમાચારથી। તો જ્યાં સર્વે નથી થયો ત્યાં પણ જે છે સહાય મળશે। सरकारे 9,815 करोड़નું કૃષિ રાહત પેકેજ જાહેર કર્યું છે, જેમાં ગુજરાતમાં 18,225 માંથી 16,500 ગામોના ખેડૂતોને આ સહાય મળવાની છે। જેનો સર્વે નથી થયો એ ખેડૂતો પણ આ સહાય માટે અરજી કરી શકે છે। સરકારે જણાવ્યું છે કે સરકારે 44 લાખ હેક્ટર જમીનમાં 100% જે છે નુકસાન ગણીને નિર્ણય લીધો છે। 10,000 કરોડના આ પેકેજમાં 6,439 કરોડ રૂપિયા એસડીઆરએફ ને 3,386 કરોડ રૂપિયા રાજ્યના બજેટમાંથી ફળવાય છે, જેમાં હેક્ટર દીઠ 22,000 રૂપિયા મળશે। 2 હેક્ટર દીઠની મર્યાદામાં જે છે આ રહેશે। આ ઉપરાંત રાજ્ય સરકાર 9 નવેમ્બરથી ખેડૂતો પાસેની ટેકાના ભાવે આશરે 15,000 કરોડથી વધુના મૂલ્યની મગફળી, મગ, અડદ અને સોયાબીનની ખરીદી કરવા પણ જઈ રહી છે। વાત કરીશું આગળના સમાચારની। જાણો તમે જે છે તમને કેટલી સહાય મળશે। 12 વીઘા જમીન હોય તો તમને 42,240 રૂપિયા સહાય મળશે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા 10,000 કરોડનું જે છે સહાય પેકેજ જાહેર કરાયું છે। પિયત અને બિનપિયત પાકો માટે એક સમાન ધોરણે જે છે સહાય। 33 જિલ્લાના 251 તાલુકાના 16,500થી વધુ ગામોના ખેડૂતોને સહાય મળશે। સરકાર દ્વારા 22,000 જે છે રૂપિયા પ્રતિ હેક્ટર 2 હેક્ટરની મર્યાદામાં જે છે સહાય જાહેરાત મુજબ એક ખેડૂતને 44,000 સહાય મળશે। વાત કરીશું આગળની તો 10,000 કરોડના કૃષિ રાહત પેકેજ બાદ જાહેરાત। પરેશભાઈ ગોસ્વામીએ જણાવ્યું કે અમારી માંગ હતી કે 13,000 કરોડનું પેકેજ જાહેર કરવામાં આવી, પરંતુ 10,000 કરોડનું જે છે કર્યું। સરકારે થોડું મોટું મન રાખ્યું હોત તો ખેડૂતોને વધારે ફાયદો થાત। આ એ જ પેકેજ જાહેરાત કર્યું એ માત્ર છેલ્લા માવઠામાં થયેલ નુકસાનનું જ છે। અમારું ખેડૂત આંદોલન વિશે અલગ છે। જ્યાં સુધી ખેડૂતનું 3 લાખ સુધીનું પાક ધિરાણ માફ કરવામાં નહીં આવે ત્યાં સુધી અમારું આંદોલન થશે જ। અને તમે આંદોલન સાથે છો કે નહીં એ પણ કમેન્ટ કરજો। સરકારે ખેડૂતોના માટે જાહેરાત કર્યું રાહત પેકેજ। એએપી ઈશુદાન ગઢવી આપી प्रतिक्रिया। ગુજરાતના ખેડૂતો માટે સરકારે આશરે 10,000 કરોડના રાહત પેકેજની જાહેરાત કરી છે। આ મામલે હવે આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈશુદાન ગઢવીએ પ્રતિક્રિયા આપી છે। ઈશુદાન ગઢવીએ કહ્યું કે પંજાબી એએપી સરકાર હેક્ટર દીઠ 50,000 આપે છે, તો આ સરકાર શા માટે હેક્ટર દીઠ 22,000 રૂપિયા આપે છે? પંજાબની એએપી સરકારની જ્યાં સુધી હેક્ટર 50,000નું વળતર મૂલ્ય ચૂકવાય નહીં ત્યાં સુધી આંદોલન ચાલુ રહેશે। મહારાષ્ટ્રની સરકાર ખેડૂતોના દેવા માફ કરવા જઈ રહી છે, પરંતુ ગુજરાતની સરકાર આ વિશે વિચારતી પણ નથી। હજુ પણ ઘણી જગ્યાએ જેસી પાણી ભરાયું છે, માટે શિયાળુ પાક પણ થઈ શકે તેમ નથી। આનું શું? જાતિ જ્ઞાતિ બોલીને તમામ ખેડૂતો એક ખેડૂત સમાજ બની અને જે છે તમે સરકારે ઝૂકવું પડશે। ખેત મજૂર અને ભાગીઓને પણ જે છે વારંવાર નુકસાન થયું છે, એમ શું? એએપી પોતાની 10 માંગોને લઈ મહાપંચાયતોના કાર્યક્રમને આગળ વધારશે। સરકારે 50,000 પ્રતિ હેક્ટરનું વળતર જાહેર કર્યું છે, જે લોલીપોપ આપીને ખેડૂતોને જે છે ભરમાવવાનું સરકારે જે કામ કર્યું છે તેના વિરુદ્ધ ખેડૂતોની જાગૃતતા કરીશું। વાત કરીશું આગળના સમાચારની તો રાશન સાથે કેવાયસી ખૂબ જ જરૂરી। સરકારે હવે રેશન કાર્ડ ધારકો માટે એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે। રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા અધિનિયમ NFSA હેઠળ હવે ફક્ત જે લોકોને સબસિડીવાળા અથવા મફત રાશન માટે પાત્રતા બનશે જેમણે પોતાનું કેવાયસી અપડેટ કર્યું છે। આ પગલું નકલી લાભાર્થીઓને રોકવા અને સાચા પાત્ર ખેડૂતોને લાભ મળે તે સુનિશ્ચિત કરવાનું છે। એ ઓફલાઈન અને ઓનલાઈન કેવાયસી કેવી રીતે કરવું અહીં જાણીએ। નવા નિયમો અનુસાર રેશન કાર્ડનું કેવાયસી હવે દર 5 વર્ષે ફરજિયાત બનશે। ઘણા લોકોએ છેલ્લા 2013માં કેવાયસી કરાયું હતું, જેનો અર્થ એ છે કે ફરીથી અપડેટ કરવાનો સમય આવી ગયો છે। સરકારે આ પ્રક્રિયા પહેલા જ કરતા જે છે ઘણી સરળ બનાવી છે અને તે હવે તમારા મોબાઈલના ફોનનો ઉપયોગ કરીને તમે ઘરેથી પણ પૂર્ણ કરી શકશો। વાત કરીએ તો રવિવારથી ખેડૂતોમાં ખુશખબર। 300 કેન્દ્રો પરથી રવિવારથી મગફળીના ટેકાના ભાવે શરૂ થશે। કૃષિ મંત્રી જીતુ વાઘાણીએ જરૂર પડે ત્યાં વધારાના કેન્દ્રો પણ ખોલવામાં આવશે। ખેડૂતોને SMS
એસએમએસથી જાણકારી આપવામાં આવશે. જે પ્રકારે ખેડૂતોને જથ્થો યાર્ડમાં પહોંચાડવાનો છે. 125 મણ મગફળીની ખરીદવાની સૂચના સરકારે આપી છે. કૃષિમંત્રી જીતુ વાઘાણીએ જણાવ્યું કે મુખ્યમંત્રી મગફળી, અડદ, મગ અને સોયાબીનની ખરીદી પણ સાર્વજનિક રીતે ટેકાના ભાવે ખરીદીની જાહેરાત કરી છે. ખેડૂતોએ ફરી શરૂ કર્યું રવિ પાકનું વાવેતર. કમોસમી વરસાદ બાદ સરકારે 10,000 કરોડનું રાહત પેકેજ જાહેર કર્યું. ગાંધીનગર જિલ્લાના ખેડૂતોએ માવઠાના માર સત્તા બટાટા, તમાકુ, રાઈ અને ચણા જેવા જે છે રવિ પાકનું ફરી વાવેતર શરૂ કર્યું છે. વરસાદને કારણે તૈયાર બિયારણ બગડી જતા ખેડૂતોને મોટો ખર્ચ માથે પડ્યો છે. જમીન પાણીથી તરબોચ હોવાથી જે ગત વર્ષની સરખામણી માટે બટાટાનું વાવેતર આ વર્ષે અડધું પણ થયું નથી. જિલ્લામાં અત્યાર સુધી કુલ 35,537 હેક્ટરમાં જ વાવેતર થયું છે. તો આજનો આ વિડીયો આપણે પૂર્ણ કરીશું. વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઇક કરી દેજો. ચેનલ ઉપર નવા હોય તો ચેનલને પણ સબસ્ક્રાઇબ કરી દેજો અને કમેન્ટ કરીને ખાસ જણાવજો આજનો આપણો આ વિડીયો તમે કયા ગામમાંથી ને કયા જિલ્લામાંથી જોઈ રહ્યા છો, જેથી કરીને આપણને પણ ખબર પડે કે આપણો આજનો આ વિડીયો આ ગામ, આ જિલ્લા સુધી પહોંચી રહેશે. તો વિડીયોની હવે શરૂઆત કરી લઈશું સૌપ્રથમ સમાચારથી. તો જ્યાં સર્વે નથી થયો ત્યાં પણ જે છે સહાય મળશે. સરકારે 9,815 કરોડનું કૃષિ રાહત પેકેજ જાહેર કર્યું છે, જેમાં ગુજરાતમાં 18,225માંથી 16,500 ગામોના ખેડૂતોને આ સહાય મળવાની છે. જેનું સર્વે નથી થયો એ ખેડૂતો પણ આ સહાય માટે અરજી કરી શકે છે. સરકારે જણાવ્યું છે કે સરકારે 44 લાખ હેક્ટર જમીનમાં 100% જે છે નુકસાન રણીને નિર્ણય લીધું છે. 10,000 કરોડના આ પેકેજમાં 6,439 કરોડ SDRF અને 3,386 કરોડ રાજ્યના બજેટમાંથી ફળવાય છે, જેમાં હેક્ટર દીઠ 22,000 રૂપિયા મળશે. 2 હેક્ટર દીઠની મર્યાદામાં જશે આ રહેશે. આ ઉપરાંત રાજ્ય સરકાર 9 નવેમ્બરથી ખેડૂતો પાસેની ટેકાના ભાવે આશરે 15,000 કરોડથી વધુના મૂલ્યની મગફળી, મગ, અડદ અને સોયાબીનની ખરીદી કરવા પણ જઈ રહી છે.